નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના 9 પ્રશ્નો આપ્યા હશે, એમાંથી તમારે 6 પ્રશ્નો છે એના મુદ્દાસર જવાબ લખવાના છે અને પ્રત્યેકના 3 માર્ક્સ રહેશે. કેટલા માર્ક્સ રહેશે? 3 માર્ક્સ રહેશે. બરોબર, એ દ્રષ્ટિએ આપણે પ્રશ્ન લખવાનો છે. પેલું જ તે તમને ઘણી વખત આવા પણ પ્રશ્ન પૂછાય, ચિત્ર આપ્યું હોય અને ચિત્રનું તમારે વર્ણન કરવાનું હોય. શું કરવાનું હોય? વર્ણન કરવાનું હોય. એનું તમારે ડિટેલની અંદર આ બધી વસ્તુઓની વિગતવાર કરવાનું હોય. તો આમાં તમને શું દેખાય છે? તો આ ચિત્રની અંદર એક અંડાકાર ચણતર દેખાય છે, એની ફરતે ગ્રીલ આપેલી છે. તો આ તો ભગવાન બુદ્ધનો સ્તૂપ જેવું લાગે છે. બિલકુલ સાચું છે. તો આપણે એ જોઈએ. તો આ ચિત્ર જોઈને સવાલોના જવાબ આપવાના છે. તો એમાં જો પહેલો સવાલ તમને શું, આ સ્તૂપ ક્યાં સ્તૂપનું ચિત્ર છે? તો સાંચી. આ સાંચી નામનું સ્થળ છે ને વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મધ્યપ્રદેશની અંદર સાંચીનો સ્તૂપ આવેલો છે. આ એનું ચિત્ર છે. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે? તો જો મેં પહેલા જ કીધું તમને, મધ્યપ્રદેશમાં આવેલું છે. બરોબર છે, યાદ રાખજો. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય સાથે સંકળાયેલું છે? તો તમને ખબર છે, સ્તૂપની વ્યાખ્યા પણ કરી લેવી વિદ્યાર્થી મિત્રો, કે ભગવાન બુદ્ધના અવશેષો જેવા કે વાળ, દાંત, રાખ, અસ્થિ વગેરેને એક દાબડામાં મૂકી અને એના ઉપર આમ અંડાકાર, બરોબર છે, અંડાકાર ચણતર કરવામાં આવે તો એને સ્તૂપ કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખજો, સ્તૂપની વ્યાખ્યા પણ તમારે પાકી કરવી. પરીક્ષામાં પૂછાય સ્તૂપ એટલે શું? તો એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બીજો પ્રશ્ન એક મળી ગયો, આઈએમપી. બરોબર, આપણે ખાલી ને ખાલી સવાલ નહીં, તમને કહેતા પણ જઈશું, આની સિવાય પણ તમારે કરવું. બરોબર છે. તો આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કાળનો અમૂલ્ય છે? તો આ સ્તૂપ મૌર્ય વંશ થઈ ગયો ભારતમાં. એ મૌર્યકાલીન બૌદ્ધ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. તો ખાસ યાદ રાખજો, આ સ્તૂપની વાત કરી. સ્તૂપની વ્યાખ્યા તમારે પરીક્ષાની અંદર પાકી કરીને જોવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં, યાદ રાખજો. આગળ આપણે વધીએ. ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિરો, મોઢેરાનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર કુલ 2 સૂર્ય મંદિર આવેલા છે. તમે અહીંયા જોઈ લો, ભારતમાં સૂર્ય મંદિર છે ને વિદ્યાર્થી મિત્ર, 2 આવેલા છે. અને 2 માંથી તમને પરીક્ષામાં કોઈ પણ પૂછાય અને 2 આઈએમપી છે. પહેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર અને એક છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોનું સૂર્ય મંદિર? કોણાર્કનું સૂર્ય મંદિર. વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. ભારતમાં સૂર્ય મંદિર 2 આવેલા છે. એક છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે વિદ્યાર્થી મિત્રો, એ મોઢેરાનું સૂર્ય મંદિર છે, ગુજરાતમાં આવેલું છે, એ પણ યાદ રાખવાનું. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર આવેલું છે, એ પણ આપણે યાદ રાખવાનું. ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમે બનાવ્યું. અહીંયા સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે બનાવ્યું. તો આવી બધી માહિતી યાદ રાખવાની છે. અહીંથી તમને એક વસ્તુ ખબર પડી જાય કે સાહેબ પરીક્ષામાં કેવો પ્રશ્ન, સૂર્ય મંદિરનો લગતો કોઈ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, બોર્ડની એક્ઝામમાં આવી શકે ખરો? તો બિલકુલ આવી શકે. સૂર્ય મંદિર કેટલા છે? 2 છે ભારતમાં. કયા કયા છે? તો એક છે મોઢેરાનું સૂર્ય મંદિર, એક છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ ભૂલાવવું જોઈએ નહીં. બરોબર છે, આગળ વધીએ. આપણે વાત કરવી છે, તમને પ્રશ્ન પૂછ્યો છે મોઢેરાનો પરિચય આપવાનો છે. બરોબર, તો મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. આ મોઢેરા નામનું એક સ્થળ છે. 11મી સદીમાં ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન આ મંદિર છે એનું નિર્માણ કાર્ય થયેલું છે. આ મંદિર કયા ભગવાનને અનુલક્ષીને છે? તો સૂર્ય ભગવાનનું મંદિર છે. કેનું છે? સૂર્ય ભગવાનનું મંદિર છે. આ મંદિરની વિશેષતા શું છે? તો આ મંદિરની વિશેષતા શું છે કે ભાઈ સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર જે ગર્ભગૃહ હોય, જ્યાં આપણે પ્રાર્થના કરતા હોય, એ ગર્ભગૃહની અંદર આવેલી સૂર્ય પ્રતિમાના પર આ સૂર્યનું કિરણ પડે અને આખું મંદિર છે એ સોનારૂપી, બરોબર, સુવર્ણ મંદિર જેવું લાગે છે. આથી
આખું મંદિર છે જુઓ, સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશી અને મુકટની મધ્યમાં રહેલા મણિ ઉપર, કેની મૂર્તિ છે? સૂર્ય ભગવાનની. આ મણિ ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠતું હોય છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. ખાસ યાદ રાખજો. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. આજે પણ એ તમે જોઈ શકાય છે. સૂર્ય મંદિરના કલાત્મક શિલ્પમાં કેટલાક કામશાસ્ત્રને લગતા પણ શિલ્પો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં, કદાચ તમને મંદિર નિર્માણની શૈલી એટલું બધું ડિટેલમાં ન પૂછાય પણ યાદ રાખજો. સૂર્ય મંદિરના આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલો છે. બરોબર છે. આ કુંડની ચારેય બાજુ નાના નાના ઘણા બધા 108 જેટલા મંદિર અથવા દેરી આવેલી છે. સવાર સાંજ અહીંયા પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે આ મંદિર તમને સરસ મજાનું નયન રમ્ય લાગે, ગમે એવું મોહક લાગે છે. તો સૂર્ય મંદિર તમારે કરીને જવાનું છે. 2 સૂર્ય મંદિર છે, ગુજરાતની અંદર મોઢેરાનું, ઓડિશાની અંદર કોણાર્કનું. યાદ રાખજો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં. ટૂંકમાં બૌદ્ધ સાહિત્ય કયા છે? તો કે ભાઈ ઘણા બધા છે. ત્રિપિટક છે, સુક્ત પિટક છે, વિનય પિટક છે, અભિધમ પિટક છે, પંચશીલ વ્રત પાલન છે, બૌદ્ધ જાતક કથાઓ છે. તમને અહીંયા એમ પૂછ્યું કે બૌદ્ધ સાહિત્ય વિશે, બૌદ્ધ ધર્મને અનુલક્ષીને કયા કયા પુસ્તકો લખાણા, કયું સાહિત્ય લખાણું, એના વિશેની ચર્ચાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એમાં સુત પિટક છે, વિનય પિટક, અભિધમ પિટક. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ઘણા બધા ગ્રંથો લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત અને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે. કેવો યુગ કહેવામાં આવ્યો છે? સુવર્ણ યુગ. શા માટે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવ્યો હતો? કારણ કે એ સમયે કલા છે, સ્થાપત્ય છે, કારીગરી છે, એનો ખૂબ બધો વિકાસ થયો. જે રાજ્ય છે સમૃદ્ધ હોય, રાજાના શાસનકાળ દરમિયાન પ્રજા સુખી હોય, સમૃદ્ધિ ભર્યો પ્રદેશ હોય તો એને સુવર્ણ યુગ કહેવાય. આપણે ગુજરાતની અંદર સુવર્ણ યુગ તરીકે સોલંકી કાળ ઓળખાતો. કારણ કે એ સમયે ઘણા બધા સ્થાપત્યો, ઘણા બધા કવિઓ છે, ઘણા બધી અદ્વિતીય રચનાઓ છે, એની સ્થાપનાઓ કરવામાં આવી હતી. માટે ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી, ભારતનો સુવર્ણ યુગ પૂછે તો ગુપ્ત યુગ, સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ. આ સમયમાં મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાગબા ઇત્યાદિનો સમાવેશ થાય. આ તમામ ભારતમાં વિખ્યાત છે. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસાર, અભિજ્ઞાન, શાકુંતલમ વગેરે એની રચના છે. ભાણદીતિ ભીત, હર્ષચરિત, સમ્રાટ હર્ષનું ચરિત્ર, બાલે કાદંબરીનું રચના. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ઉત્તરામચરિત, કિરાતાર્જુન્યમ, વિશ્વાગદત્તનું મુદ્ર રાક્ષસ, મુચ્છકટિકમ, આ ગ્રંથોનો મુખ્ય સમાવેશ થાય છે. તો આ વાત આપણે કરી, બૌદ્ધ સાહિત્ય વિશેની વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્નની ચર્ચા કરવી છે એ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલો એક જ ઉપાય છે, વૃક્ષો વાવવા જોઈએ. બીજો શું ઉપાય છે કે જ્યાં પાણીનો પ્રવાહ વધારે આવતો હોય ત્યાં વચ્ચે ચેક ડેમ બાંધવા જોઈએ, જેથી કરીને જળ પ્રવાહ છે એ થોડોક ધીમો પડે. બરોબર છે. તો આપણે જોઈએ એક પછી એક કારણ. જમીન ધોવાણ, યાદ રાખજો, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા. આ જમીનનું ધોવાણ શેના કારણે સાહેબ? જમીન છે એનું ધોવાણ થાય છે શેના કારણે? તો હવા, પાણી, પવન, આના દ્વારા પણ થઈ શકે. જુઓ તો ગતિશીલ હવા, પાણી દ્વારા જમીનમાં માટી કણોનું ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈને વયું જવું.
આને ધોવાણ કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ભૂગોળ ભણીએ ત્યારે આપણે ભૂપૃષ્ઠ જોઈતા હોય તો પૃથ્વીનું સપાટીનું જે ઉપરનું પડ છે, પૃથ્વીની સપાટીનું જે ઉપરનું આવરણ છે એ ફળદ્રુપ છે. હવે જો પાણીના પ્રવાહના કારણે આ જે ફળદ્રુપ આવરણ છે એ ઘસડાઈને વયું જાય તો એ ફળદ્રુપતા જમીનની ઓછી થઈ જાય, તો જમીનનું ધોવાણ થતું અટકાવવું પડશે. બરાબર. તો જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ રાખવું કે ભાઈ જ્યાં ત્યાં છે, જ્યાં વૃક્ષો છે એ ચરાણ પ્રવૃત્તિ, અમુક ગામડા હોય તો ગામડાની અંદર ગૌચરાણ હોય વિદ્યાર્થી મિત્રો, ગામની બહાર પાદર હોય ને ત્યાં મોટું ગૌચરાણ આપેલું હોય ગ્રામ પંચાયતે કે ભાઈ અહીંયા જેને પોતાના પશુઓ છે એને ચરાવવા માટે લઈ જવા, જ્યાં ત્યાં ચરાવવાની પણ છૂટ આપવામાં ન આવતી હોય. બરોબર છે. બીજું, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર કરવું, એટલે કે ઢોળાવવાળી આમ પર્વતીય પ્રદેશ હોય તો વિદ્યાર્થીના પગથિયા જેવું કરી અને પાકનું વાવેતર કરવું. કેમ? કારણ કે જો ઉપરથી વરસાદ આવતો હોય તો પાણી ઢસડાઈને પોતાના પાકને નુકસાન કરે. આવું ખાસ કરીને અસમ, મેઘાલય, આ બધા પર્વતીય વિસ્તાર છે ત્યાં આ પ્રકારની ખેતી થતી હોય, બહુ જ ટેકનિકથી ખેતી થતી હોય વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. પડતર જમીનમાં વૃક્ષો રોપણ કરવું, જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં શું કરવાનું છે? વૃક્ષો વાવવાના છે. બરોબર છે. વૃક્ષો ઉગાડવાના છે. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં બંધો બાંધી દેવાના છે. પાણીના વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતર ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરની માટીનું વહેવા માટે પાણી દ્વારા બહાર ઘસરાઈને જતી અટકાવે છે. આ યાદ રાખજો. આગળ વધીએ. કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન આજે જે લેક્ચર જે કોઈ જોવે છે એ આજે ને આજે આ પ્રશ્ન પાકો કરવાનો છે. તમારી બુકની અંદર લખાઈ જવું જોઈએ કે આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી છે, તો આ બાકી રાખતા નહીં. બરોબર છે. જ્યારે પણ શિક્ષકો દ્વારા તમને જે પ્રશ્નો અગત્યના છે કહેવામાં આવે તો આપણી ફરજમાં ખાલી એટલું જ આવે છે કે આપણે વાંચી લેવાના છે, પાકા કરી લેવાના છે, કંઠસ્થ કરી લેવાના છે. જરા પણ આળસ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો. પછી કરી લઈશ, પછી ક્યારેય પાછી આવવાની નથી. બરોબર છે. તો આપણી ફરજ ભૂલાવી જોઈએ નહીં. કાળી જમીન વિશે, તો કાળી જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં આ જમીન છે એ ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખણના લાવાયિકનો અર્થ શું છે? લાવાવાળા ખડકો. બરોબર છે. જમીનમાં પ્રચંડ ગરમીના કારણે જે લાવા બાર પથરાય અને એના કારણે જે જમીનનું નિર્માણ થાય, ખડકોનું નિર્માણ થાય, એ લાવાયુક્ત ખડકો. આબોહવા મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ જેવા કે મહારાષ્ટ્ર છે, પશ્ચિમ મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ હાવી છે. આ જમીનમાં મુખ્ય કયા તત્વો હોય છે? તો મુખ્ય કયા તત્વો હોય છે આ જમીનની અંદર? તો કે ભાઈ લોહ તત્વ હોય, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, બરોબર છે, જેવા તત્વો હોય છે. ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય તરત જ ફાટો કે તિરાડો પડે છે. તો તમને એવો પણ પૂછાય કઈ જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં તે જમીનની અંદર ફાટ અથવા તિરાડો પડે છે? તો કાળી જમીન. કાળી જમીનની અંદર કપાસનો પાક ખૂબ જ થાય. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે આ કાળી જમીનનું વર્ણન કરો ત્યારે ખાસ કરીને આ પોઈન્ટ આવવો જોઈએ કે ખાસ કરીને કાળી જમીનની અંદર કેવું પાકનું વાવેતર વધારે થતું હોય છે? તો ખાસ કરીને કયું? કપાસ. આથી તેને કપાસની કાળી જમીન કહેવાય છે. શું કહેવાય છે? કપાસની કાળી જમીન. કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. તો આ તમારે કોઈએ ભૂલાવવું જોઈએ નહીં.
કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક આપણે લઈ શકીએ છીએ. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે એને ઓળખવામાં આવે છે. કાળી જમીનને રેગુર નામે પણ ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં થોડુંક અઘરું પેપર કાઢવું હોય, બરોબર, અને આપણી તૈયારી બરોબર હોય તો કાળી જમીનની સાથે સાથે યાદ રાખવાનું રેગુર પ્રકારની જમીન. અત્યારથી જ વાંચતી વખતે ટેવ પાડવાની. રેગુર પ્રકારની જમીન અથવા કાળી જમીન. રેગુર પ્રકારની જમીન અથવા કાળી જમીન હારવાર યાદ રાખવાનું, જેથી કરીને પરીક્ષાની અંદર ગમે તેવો પ્રશ્નપત્ર અઘરો નીકળે તો પણ આપણને ખબર પડી જાય. ઘણીવાર શું થાય, કાળી જમીન આવડતી હોય પણ રેગુર જમીન કહેવાય એ ન ખબર હોય, તો એના કારણે આપણે મૂંઝાઈ જતા હોય. પણ મૂંઝાવાનું છે નહીં. એના માટે જ આપણે અત્યારથી પેપરોની અમુક પ્રેક્ટિસ કરીએ છીએ, બરોબર છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન. હવે ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન, બરોબર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વિશ્વ વ્યાપાર સંઘ, ટૂંકમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે આપણે અભ્યાસ કરવો છે. એની ટૂંક નોંધ તમને પૂછી છે 3 માર્કની અંદર, કેવો જવાબ લખવો? તો સંયુક્ત રાષ્ટ્ર યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995 યાદ રાખી લેવાની તારીખ ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી. આ જે સંસ્થા છે એનું વડું મથક ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. આપણે યાદ કર્યું હતું વડું મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જેનીવા ખાતે. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેય શું? આ સંસ્થા કામ શું કરે? આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો શું? કયા ક્ષેત્ર માટે આ સંસ્થા કામ કરે? વ્યાપાર આપેલો છે, ટ્રેડ. વિદ્યાર્થી મિત્રો, જો વ્યાપાર એના નામમાં જ લખેલું છે વ્યાપાર, તો કે ભાઈ વિદેશ વ્યાપાર પરના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ 2 દેશો વચ્ચે કે અલગ અલગ જુદા જુદા વિશ્વના તમામ દેશો વચ્ચે જે કાંઈ પણ સંરક્ષણ આપવામાં કામ આ કરે છે. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધે. રાષ્ટ્રીય અને વૈશ્વિક આ બંને જે નીતિઓ છે એની વચ્ચે શું કરે? એક સંકલન સાધે, બરોબર છે. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરે. વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્ય હાથ ધરી રહ્યું છે. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી અને તેનો અમલ કરાવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી કરે છે. આ શબ્દ યાદ રાખો, ફોરમ, બરોબર છે. વચ્ચે સંકલનનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે, એકબીજાને સમજાવટનું કામ કરે છે વિશ્વ વ્યાપાર સંગઠન. તે ભેદભાવહીન કોઈ પણ દેશ સાથે પ્રત્યક્ષ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોને વ્યાપારનું અવલોકન કરે અને તેમાં જરૂરી સુધારા વધારાઓ સૂચવે છે. સુધારા વધારા કરવાનું પણ તે શું કરે છે? સૂચવે છે, માર્ગદર્શન આપે છે. આ વાત કરીએ આપણે વિશ્વ વ્યાપાર સંગઠન, બરોબર. આગળ વધીએ. નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખવાના કીધા છે. ISI, તો કે ભાઈ એનું પૂરું નામ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન માર્ક. આ વિદ્યાર્થી મિત્રો ISI ના પૂરું નામ આપણે યાદ આવવું જોઈએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન માર્ક, FPO. કોઈ પણ ફૂડ પ્રોડક્ટ હોય, ફૂડ પ્રોડક્ટ, બરોબર, આ ફૂડ પ્રોડક્ટની અંદર જોજો તમે એના પેકેજિંગની અંદર FPO એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર એવું આપેલું હોય છે. ત્યારબાદ જે કંઈ પણ નોનવેજ છે એની અંદર જો મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર આવું આપેલું. તો આ નામ પણ તમને વિદ્યાર્થી મિત્રો આવડવા જોઈએ. આ ઉપરાંત તમને WHO નું નામ આવડવું જોઈએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ ઉપરાંત તમને એક નામ આવવું જોઈએ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું વડું મથક આવવું જોઈએ. આ ઉપરાંત તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, યુનેસ્કો, આ પણ આપણને આવડવું જોઈએ. અને એક હોય છે યુનિસેફ,
સેફ. તો આ વિદ્યાર્થી મિત્રો આના વડુ મથક છે, એનું પૂરું નામ છે, આ તમારે યાદ રાખવાના છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. પૂરું નામ અને એનું વડુ મથક. ઓકે, આગળ વધીએ. ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહકો છે એનું શોષણ થાય છે બજારની અંદર, તો શું કરવા ગ્રાહકોનું શોષણ થાય? એક તો હોય અવેરનેસ ઓછી, જાગૃતતા ઓછી હોય, બરોબર છે. જોઈએ આપણે કારણ જોઈએ કે ભાઈ ગ્રાહકો પોતે જવાબદાર છે. મોટા ભાગના ગ્રાહકો છે નિરક્ષર હોય છે, તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે, અવેરનેસ નથી હોતી. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. ગ્રાહકોના પણ અમુક અધિકાર હોય છે, ગ્રાહકોની પણ અમુક રાઇટ્સ આપેલા છે સરકારે, એવું એને નથી ખબર હોતી. આથી જ તે વિદ્યાર્થી મિત્રો આપણે કાયદાથી ડરીએ છીએ. શું કરવા? આપણે નથી જાણતા. એટલે સમજો, મોટર વ્હીકલ એક્ટ છે કે ઇન્ડિયન પિનલ કોડ છે કે કોઈ પણ ભારત સરકારના જે કાંઈ કાયદાઓ છે, આપણા જે સંવિધાન અંતર્ગત જે કાંઈ પણ કાયદાઓ છે, એ કાયદાઓથી આપણે ડરીએ છીએ, ભાગીએ છીએ, બીએ છીએ. વાંક ન હોય તો પણ બીએ છીએ. કારણ એટલું જ છે કે આપણે પૂરેપૂરા એને જાણતા નથી, સમજતા નથી. એના પરિણામે ડર છે. જે લોકો કાયદાના નિષ્ણાત હોય, કાયદા જાણતા હોય, એને ડર લાગતો નથી, બરોબર છે. એવી રીતે અધિકારો, ગ્રાહકોના પણ અધિકારો આપણા સંવિધાને આપેલા છે, બરોબર. તો એ જાણતા નથી, એના કારણે આપણું શોષણ થાય. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદન અને બજાર સંબંધિત જાણકારી હોતી નથી. ક્યાંથી કોની પાસેથી કેવી રીતે વસ્તુ લેવી, ખરીદવી, એની નથી જાણકારી હોતી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરે છે, શોષણ કરે છે તેવી શક્યતાઓ છે. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતાને કોઈ પણ ચીજ વસ્તુ સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન નથી થતું. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે. આ માટે ગ્રાહક જાગૃતતાના કાર્યક્રમો થાય છે. પણ જાગૃત ક્યારે થઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે પોતે કોઈ વસ્તુ છે એને સમજશું, આપણા અધિકારોને જાણશું, તો ડર જશે, બરોબર છે. આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુઓની ખરીદી વખતે ગ્રાહકોને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટની ઉપયોગી રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી ગેરંટી વિશેની માહિતી આપવામાં આવતી નથી, બરોબર છે. આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાની આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટા ભાગે શોષવું પડતું હોય છે. કે મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે છેડા થવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતમાં ગ્રાહકોને શોષવું પડે છે. આગળ જોઈએ, ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. જો વિદ્યાર્થી મિત્રો, આજે મહિલા સશક્તિકરણ એક કરંટ ટોપિક કહેવાય. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે આજે મહિલાઓ છે પુરુષની સમકક્ષ બની છે, બરોબર. આમ તો કહેવાય કે હરીફાઈ કરતાં પણ આગળ નીકળી ગઈ છે. તો એ પણ આપણે આ પ્રશ્નને ભૂલવો ન જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે. ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા અથવા સશક્તિકરણ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે, કન્યાની કેળવણીને પ્રોત્સાહન માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. સરકારે જે કાંઈ પણ સ્ત્રી સશક્તિકરણને અનુલક્ષીને જે કાર્યક્રમો રાખ્યા છે એના વિશે તમારે આપણે લખવાનું છે. રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબોની
જે કોઈ દીકરીઓ હોય એને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ છે, કેવું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાયકલો પણ આપવામાં આવે છે. પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ પણ આપવામાં આવી છે. ખૂબ સારી એવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો આ આપણે જાણવું જોઈએ. આગળ જોઈએ, રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર મળે તેમના કૌશલ્યનો વિકાસ માટે સબલા યોજના અમલમાં આવી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50% જેટલું અનામત આપવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. પંચાયતને સંબંધિત કોઈ પણ ભરતી છે તો એની અંદર મહિલાઓને 50%, આ ઉપરાંત ગુજરાત સરકારની કોઈ ભરતી છે તો એની અંદર 33% અનામત આપવામાં આવ્યું છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રોઢ અન્વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકાર રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યના નિરાધાર મહિલાઓ પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના આર્થિક મદદ આપે છે. તો આ વાત કરી મહિલાઓને સશક્તિકરણ બાબતે સરકાર દ્વારા કેવા કેવા પ્રયત્નો કરેલા છે, એ પ્રયત્નો છે એના આપણે લખવાનું છે. કઈ કઈ યોજનાઓ છે એના વિશે આપણે લખવાનું છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યા. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરી અને મમતા કાર્ડ આપવામાં આવે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે. નવજાત શિશુને રસીકરણ કરવામાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્ત માટેના પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. Painted, Painless Learning.